અરે યાર આ જો ને આ રીતથી કામ નથી કરતો, અરે યાર આના લીધે મારું બધું જ કામ બગડી ગયું, આ કોઈ વખત સમજતો જ નથી. આપણે આજુબાજુના વ્યક્તિઓથી કેટલા હેરાન થતા હોઈશું નહીં આવી રીતથી. તો આપણે કેમ બીજા જોડેથી આપણી એક્સપેક્ટેશન્સ રાખીએ છીએ, અને જો એ એક્સપેક્ટેશનની રીતથી કામ નથી થતું તો આપણે હેરાન થતા હોઈશું, જેના કારણે આપણને સ્ટ્રેસ થાય છે અને આપણે હેરાન થઈએ છીએ. તો એટલું યાદ રાખો, ધી વેલ્યુ ઓફ એન ઓશન વિલ નેવર બી અન્ડરસ્ટેન્ડ બાય અ ફ્રોગ હુ ઇઝ ઇન ધી વેલ. એટલે એક દેડકો જે કૂવાની અંદર છે એને દરિયાની કોઈ સમજ નહીં પડે. એનું કારણ છે કે તમારું વિઝન, તમારો એક્સપિરિયન્સ અને તમારું જે પોટેન્શિયલ છે એ બધા જોડે હોતું નથી. એટલે ગ્રોથ કરવા માટે તમે તમારા વિઝન જોડે ચાલો, તમારા ગોલ સાથે ચાલો, તમારા પોટેન્શિયલ સાથે ચાલો. બીજાને ટ્રેનિંગ આપી શકો છો, પણ એને તમારી એક્સપેક્ટેશનથી ચાલશે એ એક્સપેક્ટ કરવું એ વ્યાજબી નથી. હેવ અ ગુડ મંડે. થેન્ક યુ.